أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على خير خلق وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. اللهم صل على محمد وآل محمد. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. ગઈકાલે આપણી ચર્ચા ખુતબે મુત્તકિયાન ઉપર હતી. એમાં ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને કહ્યું, ખુતબામાં લખ્યું છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી એકની રોજી વહેંચી દીધી છે અને આપણને બધાને એક સ્થિતિ આપવામાં આવી છે અને આ સ્થિતિઓમાં તકવાવાળાઓની સફળતા છે. તો સવાલ એ થાય છે કે તકવાવાળાના ગુણો ક્યાં છે, તકવાવાળાના કેરેક્ટરિસ્ટિક્સ ક્યાં છે? તો પહેલું કેરેક્ટરિસ્ટિક, પહેલું ગુણ આપણને જે ઇમામ અલી અલૈહિસ્સલામ બતાડે છે એ છે કે તકવાવાળાની બોલ મુખ્તસર છે, તકવાવાળાની બોલ સત્ય છે, તકવાવાળાની બોલ સવાબ છે. મંતિકુહુમુસ સવાબ. મંતિકુહુમુસમાં શબ્દ જે છે મંતિકનો, એ શબ્દ વપરાણો છે. મંતિક એટલે લોજિક, અને મંતિકનો જે બીજો શબ્દ જેના ઉપરથી મંતિક આવ્યું છે એ શબ્દ છે નુત્ક. નુત્ક એટલે વિચારણાની શક્તિ, મંતિક એટલે વિચારણાની રીત. તકવાવાળાઓ વિચારવાની શક્તિ અને વિચારવાની રીતને સાથે લઈ અને અજમાવી અને પછી બોલે છે. તો જ્યારે બોલે છે ત્યારે સત્ય બોલે છે, મુખ્તસરનું બોલે છે, સાચું બોલે છે, સત્ય બોલે છે. કુરાન શરીફમાં સૂરે બકરામાં 42 આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે સત્ય અને અસત્યને તમે ભેગું ન કરો, સત્ય અને અસત્યને તમે મિક્સ ન કરો, અને સત્યને તમે છુપાવો નહીં, સત્યને તમે સંતાડો નહીં. શા માટે? કારણ કે આજે આપણે સત્ય અને અસત્યને ભેગું કરીએ, મિક્સ કરી નાખીએ, છુપાડીએ, તો વખત એવો આવે છે કે ઇન્સાનની જે ઇન્સાનિયતની બુનિયાદ છે એ વીક થતી જાય. આજે તમને ખબર ન હોય કે તમારા માટે સત્ય શું છે અને અસત્ય છે, એ તમે ભેગું કરી નાખો તો તમને એક ટાઈમ આવશે, એક જમાનો આવશે કે તમે સત્ય અને અસત્યને પણ ઓળખી નહીં શકો. અને જ્યારે તમે સત્ય અને અસત્યને ન ઓળખી શકો ત્યારે તમારી જે બુનિયાદ છે ઇન્સાનિયતની એ વીક થતી જાય છે. બીજું કે જ્યારે સમાજમાં, કોમમાં સત્ય અને અસત્યની ઓળખાણ જ ન હોય, સત્ય શું છે, અસત્ય શું છે, એ બધું મિક્સ જ થતું જાય, તો સમાજમાં એક ટાઈમ આવે છે કે એ સમાજમાં એક સડો બેસે છે, એક કેન્સર બેસે છે, અને એ સડાથી અને એ કેન્સરથી આપણે કહીએ ને સૂકું સાથે લીલું પણ બળતું જાય. અને જ્યારે સૂકું સાથે લીલું બળતું જાય ત્યારે સમાજ એક શિકાર બને છે, ઘણી વ્યાધિઓનો શિકાર બને છે, ઘણી બીમારીઓનો શિકાર બને છે. એક ઝલઝલો એ સોસાયટીમાં આવે છે કે જે ઝલઝલો સોસાયટીને બરબાદ કરી નાખે છે. એટલે આપણને કહેવામાં આવે છે કે સત્ય અને અસત્યને તમે ભેગું ન કરો, સત્યને તમે છુપાવો નહીં, સંતાડો નહીં.
આપણા પૈગંબરો આપણને હંમેશા આપણી હિસ્ટ્રી વાંચશું તો આપણને હિદાયત જે કરતા હતા એ હંમેશા એ જ હિદાયત હતી કે તમે સત્ય ઉપર રહ્યો. તફસીર બુરહાનમાં આપણા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી રિવાયત છે કે હઝરત આદમ અલૈહિસ્સલામનો વખત જ્યારે જવાનો થયો ત્યારે એની ઉમ્મતને સલાહ આપતા ગયા કે આ મારો દીકરો છે, મારું નામ ભૂલાઈ ગયું છે, મારો દીકરો છે, એને તમે ફોલો કરો, એની પાસેથી તમે હિદાયત લ્યો, કારણ કે એ સત્ય ઉપર છે. રસૂલ ખુદા કહે છે કે એની ઉમ્મત પાલનહાર ન થઈ, આ દીકરાને ફોલો ન કરી. પછી હઝરત નૂહ અલૈહિસ્સલામ કહે છે કે હું મારી ઉમ્મતને, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે હઝરત નૂહ એની ઉમ્મતને કહે છે કે આ હઝરત સામે મારો દીકરો છે, એની તમે હિદાયત સાંભળો, એ સત્ય ઉપર છે, એની હિદાયત પણ ના સાંભળીએ. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એની ઉમ્મતને કહે છે કે હઝરત ઇસ્માઇલની હિદાયત તમે લ્યો, એ સત્ય ઉપર છે, એની હિદાયત પણ ન લીધી. એવી જ રીતે નબી ઈસા, નબી મૂસા. પછી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે મારો પણ હવે જવાનો વખત છે અને હું પણ તમને કહું છું કે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના તમે વફાદાર રહેજો, કારણ કે એ સત્ય ઉપર છે. પણ જેવી રીતે પહેલાના પૈગંબરોની ઉમ્મત તો માન્યા નહીં, એવી રીતે મારી પણ ઉમ્મત માનશે નહીં. એટલે જ્યારે આ હદીસ અને આપણે 42મી આયતનું ચિંતન કરીએ, મનન કરીએ, ત્યારે આપણને જસ્ટ આ કોન્ક્લુઝન ઉપર આવવું જોઈએ કે આપણે સત્ય ઉપર રહેવું જોઈએ અને આપણે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના વફાદાર બનવું જોઈએ. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે જંગે સિફીનથી પાછા આવતા હતા ત્યારે હાઝરીન એક જગા હતી, ત્યાં એણે એક વસિયતનામું લખ્યું. એ વસિયતનામું ઇમામ હસન ઉપર હતું કે મુહમ્મદ ઇબ્ન હનફિયા ઉપર હતું, આયદર કોઈ પણ. એ તમને ખુતબા 31મી નજ્હુલ બલાગામાં તમને મળશે. બહુ ઇમ્પોર્ટન્ટ આ ખુતબો છે, લાંબો ખુતબો છે. એમાં તમે જો વાંચશો તો એટલી જરૂરિયાતમંદ વાતો તમને મળશે કે તમારી લાઈફની પ્રિન્સિપલ્સ તમે કેવી રીતે બનાવી શકો. તો એ વસિયતમાં લખે છે કે આ વસિયત એ બાપ છે કે જે ફના થવાનો છે. એ ઇમામ તરીકે નથી લખતા, ખલીફા તરીકે નથી લખતા, કહે છે એક બાપ તરીકે હું મારા દીકરાને વસિયત આપું છું કે જે ફના થવાનો છે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે મારી હવે ઉંમર, મારી જિંદગી એટલી બધી છે નહીં, ફના થવાનો છું, હું ગુજરી જવાનો છું, હું આ દુનિયામાંથી વટાઈ જવાનો છું. આ એક બાપ કે જેની પાસ્ટ જિંદગી વધારે હતી અને આગળની જિંદગી ઓછી હતી, એ વસિયત લખે છે એના દીકરાની કે જેની પાસ્ટ જિંદગી ઓછી હતી અને ફ્યુચરની જિંદગી વધારે હતી. આ બાપ એના દીકરાને આ વસિયત કરે છે. એ કહે છે કે હું ફના થઈ જવાનો છું, ગુજરી જવાનો છું, દુનિયાથી વટાઈ જવાનો છું. અને આ જે સંકોટાશની જિંદગી છે, આ કલામિટીસ જિંદગી છે દુનિયાની, એની સામનો કરવા માટે મેં હથિયારો મૂકી દીધા છે. અને હું જે માણસો પાસે રહું છું એ માણસો બધાય ગુજરી જવાના છે, હું પણ ગુજરી જવાનો છું. એ ફરજંદ હું આ વસિયત તને કરું છું કે જે ફરજંદની આશાઓ આ દુનિયા ઉપર ઘણી છે, આ ફરજંદ તારી આશાઓ જે દુનિયા ઉપર તે રાખી છે, દુનિયા એ આશાઓ કબૂલ નહીં કરે, બતાવશે નહીં, સાથ નહીં આપણી આશાઓ.
પછી કહે છે કે તું બીમારીનો નિશાની બનીશ, આફતોનો નિશાની બનીશ, વ્યાધિઓમાં સંકળાયેલો હોઈશ. જે માણસો વફાત પામશે એનો વારસદાર બનીશ. અને પછી એક સિદ્ધાંત આવે છે, એક પ્રિન્સિપલ આવે છે કે એ ફરજન હું તને વસિયત કરું છું કે તું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાથી ડર અને એના હુકમો પાળ અને હંમેશા એની યાદી કરી અને તારે પોતાના દિલને જીવતો રાખ. એની યાદી કરીને તારા પોતાના દિલને જીવતો રાખ અને એની હિદાયતની જે રસ્સી છે એને તું પકડી રાખ, કારણ કે એ જ ભરોસાદાર છે, બીજો કોઈ નથી. આ સિદ્ધાંત જે એને આપ્યું એ આપણા માટે છે કે નહીં? એ જ સિદ્ધાંત આપણા માટે છે. તો એ સિદ્ધાંતની ફિલોસોફી આપણે સમજીએ. ફિલોસોફીનો મતલબ ફ્રેન્ચમાં મને ખબર નથી, ફિલોસોફી તમે સમજતા હશો. ફિલોસોફી એની સમજે. પહેલી વસ્તુ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને આપણે હાજર નાઝર રાખીએ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે જ્યારે એક પગલાં ભરીએ, એક નિયત કરીએ, કોઈ નાના કે મોટા કામો કરીએ, એને હાજર નાઝર રાખીએ. બીજું કે આપણી જે ઇખ્તિયાર છે, આપણી જે ફ્રી વિલ છે, જ્યારે આપણે કોઈ પણ અમલો કરીએ ત્યારે આપણે ઇખ્તિયારની સાથે અમલો કરીએ કે એ અલ્લાહ માટે જ છે. જ્યારે આપણે અમલો આપણા પોતાની ઇખ્તિયારની સાથે અલ્લાહના અમલો કરશો તો આપણા અમલો કહેવાશે કે આ ઇખ્તિયારની ઇબાદતો છે. ઇખ્તિયાર સાથેની આ ઇબાદતો થઈ જશે આપણા અમલ. અને જ્યારે ઇખ્તિયાર સાથેની ઇબાદતો આપણી થઈ જશે ત્યારે જો આપણે જ્યારે સજદા કરતા હશું ને સજદામાં આપણે બોલતા હશું સુબહાન રબ્બિયલ આલા રબ્બી વ બિહમ્દ રબ્બી સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, આપણું શરીર સજદું નહીં કરતું હોય પણ આપણું ઇખ્તિયાર પણ એને સજદું કરતું હશે. એટલી ઇમ્પોર્ટન્ટ વાત છે કે આજે આપણે નમાઝ પડતા હોય, આપણે સજદામાં આપણું શરીર નાખતા હોય ત્યારે આપણે વિચાર કરીએ કે આપણું ઇખ્તિયાર પણ સજદામાં છે કે નથી, કે એ એક બીજી બાજુ છે. હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે કે ઇખ્તિયાર સાથેની ઇબાદતો કરો તમે. જ્યારે આ વસ્તુ આપણને સમજાઈ ગઈ હોય શરૂઆત, હવે આપણે જોયા આપણને જુવાની મળી. અમુક જુવાન છે, મારી તો જુવાની મળી હતી, હવે હું શરીફ થતો જાઉં છું. જુવાની મળી, સંપત્તિ મળી, શક્તિ મળી, શબ્દો મળ્યા, સમય મળ્યો. કેટલું બધું મળ્યું પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી. હવે આપણને આટલી શક્તિઓ મળે, આટલું બધું મળે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી, તો તમને લાગે છે કે આપણે કાંઈ પણ ધારે કરી શકશું? જે આપણે ધારે? મોટો સવાલ એ છે કે આપણને ધારવું શું જોઈએ અને આપણને કરવું શું જોઈએ. ધારવુંનો મતલબ સમજો છો? ધારવું શું જોઈએ, આપણને થિંક શું કરવું જોઈએ અને આપણને અમલમાં શું લઈ આવવું જોઈએ. આ એક મોટી ચર્ચાઓ થાય છે આજે દુનિયામાં. આજે દુનિયામાં મોટામાં મોટી ચર્ચા આ છે કે ફ્રીડમ આપણી પાસે કેટલું હોવું જોઈએ, આપણું ઇખ્તિયાર આપણી પાસે કેટલું હોવું જોઈએ, આપણે કેટલું ચલાવી શકીએ આપણા ઇખ્તિયારથી. ફ્રીડમ આપણી પાસે કેટલું હોવું જોઈએ, એની હદ, એની બાઉન્ડ્રી કેટલી હોવી જોઈએ. આજે મોટામાં મોટી ચર્ચાઓ છે. કારણ કે આજે આપણે જે દેશોમાં રહેતા હોય એ દેશોના કેટલા વિચારણાઓ હોય. અમુક ક્રિશ્ચન હોય, અમુક મુસલમાનો હોય, અમુક ખુદાને માનવાવાળા હોય, અમુક ખુદાને માનવાવાળા ન હોય, અમુક એમ ધારતા હોય કે પોલિટિક્સમાં આપણે ગણીએ એમ બીજા પોલિટિક્સમાં કેટલી જાતના વિચારણાઓ આજે એક દેશમાં તમને મળશે. આ બધા જો સાથે આવે અને બધા પોતાની નીતિઓ કહે કે મારી બાઉન્ડ્રી આ છે, મને આ જ કરવું છે,
અને આવું જ થવું જોઈએ, તો આજે દેશમાં શું આવે? દેશમાં એક જાતનું રેવોલ્યુશન થાય, પ્રોબ્લેમ આવી જાય. તો આજે મોટામાં મોટી ચર્ચાઓ આજે દુનિયાભરમાં આ જ થાય છે કે ફ્રીડમ આપણને કેટલું આપવું જોઈએ, ક્યાં રાખવું જોઈએ, એની હદ કેટલી હોવી જોઈએ. મોટામાં મોટો ચેલેન્જ 21મી સદીનો આ છે કે આપણે આ ડાયવર્સિટી જે છે, સમજી શકો છો ડાયવર્સિટીનો મતલબ? કે આ જુદા જુદા વિચારણાઓ, જુદી જુદી ફિલોસોફી, જુદી જુદી આઈડિયોલોજી, જુદી જુદી રિલિજન, એને આપણે કેવી રીતે મેનેજ કરીએ. જો આજે આપણે સરખી રીતે એને મેનેજ કરીએ તો આપણે દુનિયામાં શાંતિથી રહી શકશું, પીસફુલી રહી શકશું. એટલે આ મોટામાં મોટો આજે આ ચેલેન્જ છે. એક રિલિજિયસ સ્કોલર હતો. રિલિજિયસ સ્કોલર એટલે ધાર્મિક દાનિશમંદ હતો. એને પૂછવામાં આવ્યું, એક રિપોર્ટર હતી, એને પૂછે છે આ ધાર્મિક દાનિશમંદને, રિલિજિયસ સ્કોલરમાં એટલે કે આલિમને, કે તમને ખબર છે કે આજે આપણા બાળકો ને બાળકીઓ છે ધર્મમાંથી નીકળી જાય છે. શા માટે તમને ખબર છે? કે એ બચ્ચાઓને અને બાળકોને અને યુવાનિયાનો એમ જ થાય છે કે અમારા ઉપર પ્રેશર છે, પ્રેશર છે, પ્રેશર છે. આ ધર્મ ખાલી પ્રેશર જ આપે છે, પ્રેશર જ આપે છે, પ્રેશર. ધર્મમાં પ્રેશર છે જ નહીં. અને એના લીધે આજે તમને ખબર છે કે આ પ્રેશરોની વાત કરું છું. આ ખાવું, આ ન ખાવું, આ પીવું, આ ન પીવું, આ સૂંઘવું, આ ન સૂંઘવું, 30 દિવસના રોજા રાખવા, 5 દિવસે નમાઝ પઢવી, ઝકાત આપો, ખુમ્સ આપો. આટલા બધા પ્રેશર, ધાર્મિક પ્રેશર, અમને પ્રેશર છે જ નહીં. એટલે આ રિપોર્ટર આ ધાર્મિક રિલિજિયસ સ્કોલરને પૂછે છે, તમારી પાસે આનો જવાબ છે? આપણી પાસે છે? ધાર્મિક સ્કોલર હોશિયાર હતો, એને જવાબ આપે છે કે આજે તમે 5મી ગિયરમાં એકદમ સ્પીડમાં ગાડી ચલાવતા હો પ્લેઝરમાં, અને અચાનક લાલ બત્તી બળે તો તમે પ્લેઝરથી ગાડી તમે સ્ટોપ કરશો કે પ્રેશરથી ગાડી સ્ટોપ કરશો? માથું ખબર છે? આજે આપણે સ્પીડમાં જતા હોય ને લાલ બત્તી આવે તો આપણે પ્લેઝરથી કરીએ કે ગાડો આપીને કરશું, કે આપણે ખીજાઈને કરશું, કે એંગ્રી થઈને કરશું? પણ સ્ટોપ થશું, બરાબર કે નહીં? તો સ્ટોપ થશું પ્રેશરથી કે પ્લેઝરથી? પ્રેશરથી. કારણ કે જો પ્રેશરથી સ્ટોપ ન થયા તો આગળ જતા કાં તો તમારું એક્સિડન્ટ થશે, કાં તો તમે ગુજરી જશો, ને કાં તો તમે લંગડા લૂલા થઈ જશો. તો તમારી જેટલી ફ્રીડમ છે એ વટાઈ જશે. સમાજ આજે જ્યારે લાઈન દોરે છે કે અહીંયા તમે આની હદથી તમે આગળ ન વધો તો એનો કોઈ મતલબ હોય છે, બરાબર કે નહીં? તો આ રિલિજિયસ સ્કોલર આ ભાઈને કહે છે કે જો તમને પ્રેશર ખપતું હોય તો જીવનમાં પ્રેશરની જરૂરત છે. જો આજે પ્રેશર આપણને ખપતું હોય તો પ્રેશરની જરૂર છે. ને આ યંગસ્ટરની વાતો આવી, અહીંયા તમે બધા સમજી શકો છો, સંભળાય છે તમને? પ્રેશરની વાત આવી, આ યંગસ્ટરની વાત આવી, તો તમને એક આજે યંગસ્ટર્સ કેટલા ક્લેવર છે, કેટલા હોશિયાર છે એની વાત કરું તમને, વાર્તા કરું. એક ટીચર હતો. એ ટીચરને શોખ બહુ કે છોકરાઓને સવાલો કરે અને છોકરાઓ જવાબ ના આપે તો એ બહુ છોકરાઓને હેરાન કરે, જવાબ કેમ નથી આપતા. પણ આ ટીચર જે હતો એ વિચિત્ર માણસ હતો જરા. એ સવાલો પણ એવા કરે જેમ કે મારી બાયડી 52 વર્ષની હોય તો મારા મા બાપ શું કરતા હશે? હવે એવા સવાલો થાય. મારી બાયડી 52 વર્ષની હોય તો મારા મા બાપ શું કરતા હશે? કોઈ જવાબ આપી શકે? આપી શકે? ના આપી શકે. એની બાયડી 52 વર્ષની હોય, મા બાપ શું એનો શું લાગે કે વળગી આ છોકરાઓ મૂંઝવણમાં હોય, છોકરાઓ જવાબ ના આપે એટલે આ ટીચરને થાય, એને મજા આવે, હેરાન નહીં પણ એને એ ખીજાય છોકરાઓ. તો જ્યારે આ છોકરાઓને બધાને થયું કે આ ટીચર આજે 6 મહિનાથી આપણું લોહી પીએ છે,
આવા જ સવાલો કરીને અમે જવાબ નથી આપી શકતા કે જો હાથમાં આવે ને આ ટીચર તો આપણે એને સીધો કરીએ. અને એક વખતે સવાલ કર્યો કે મુંબઈથી દિલ્હી હું 100 માઇલ પર આવરની ટ્રેનમાં જતો હું તો મારી ઉંમર કેટલી? આનો જવાબ હોય, ટ્રેન 100 માઇલ પર અવર મુંબઈથી દિલ્હી જતી હોય તો મારી ઉંમર કેટલી? તો એક છોકરો હાથ ઊંચો કર્યો, સર કે મને ખબર છે. એ કેટલા વર્ષની ઉંમર હતી? કે સર તમારી ઉંમર 44 વર્ષની. હવે એવું બન્યું કે એની ઉંમર 44 વર્ષની નીકળી. તો આ ટીચર વિચારવા પડી ગયો કે આ સવાલનો જવાબ ન હોય ને આ છોકરો આટલો હોશિયાર નીકળ્યો કે મારી ઉંમર 44 વર્ષની. તો એને કહે છે કે આ દીકરા કે આ તું જવાબ કેવી રીતે આપ્યો? કે સર કે તમે અપેક્ષા ન રાખો કે મારા પાસે કે પ્લીઝ તમને વાંધો ન હોય તો પૂછો નહીં મને. તો કે ના ના એ તો મારે પૂછવું છે તને, કારણ કે તું સારો સત્ય જવાબ આપ્યો, સાચો જવાબ આપ્યો છે, મને જાણવું છે આટલી હોશિયાર કેવી રીતે બન્યો? તો કે સર તમને કહું આજે 6 મહિના થયા કે મારો મોટો ભાઈ છે એ કે આજે 6 મહિના થયા કે આવા જ સવાલો કરતો હોય મને. તો અમે એને અડધો ગાંડો કહીએ છીએ અને એની ઉંમર છે 22 વર્ષની. તમે અલાઈવ છો, એની ઉંમર આ ટીચર પાછું આ છે. અત્યારના યંગસ્ટર્સ જે છે, યંગસ્ટર્સ બહુ ક્લેવર છે. આપણને સમજવાની જરૂર છે કે આ યંગસ્ટરો જ્યારે આપણને સવાલો કરીએ તો એના જવાબો આપણને એવા આપવા જોઈએ કે એ લોકોના મગજમાં ઉતરે ને. એ લોકોના જ્યારે સવાલો હોય આજના જમાનાના રૂએ, એટલે કે સાયન્સ ને ટેકનોલોજી લઈને એ લોકો આપણને સવાલો કરતા હોય અને આપણે એ મોટી ફિલોસોફીની આન્સર આપીએ તો એ લોકો સમજશે નહીં, એ કંટાળી જશે. એ લોકોની જબાનમાં આપણને આજે જવાબો આપવાના છે. તો ભાઈ આજે આપણને જો લાઈફ સુધારવી હોય તો આપણને એક ચીજની જરૂરત છે કે આપણે એક હિદાયત કરનારો એકને આપણે ઓળખીએ કે ઓળખવાની ટ્રાય કરીએ. આપણી પાસે કોઈ હિદાયત આપવા વાળો હોવો જોઈએ. એ કોણ છે? એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. હું ઘણી વખતે કહું એ આપણો અમ્પાયર છે. જોકે આપણે કમ્પેર એવી રીતે ન કરવું જોઈએ, આ ખાલી એક્ઝામ્પલ આપું છે કે એક હિદાયત કરવા વાળો હોવો જોઈએ. અને જ્યારે આપણને હિદાયત કરે ત્યારે આપણને ખબર પડે કે આપણી હદ ક્યાં છે, ને જ્યારે આપણને ખબર પડે કે આપણી બાઉન્ડ્રી ક્યાં છે તો એની નીચે આપણે રહી શકીએ, એની વચમાં આપણે રહી શકીએ ને આપણી લાઈફ સ્ટાઈલ સુધારી શકીએ. હવે જ્યારે ઘણી વખતે આપણી લાઈફસ્ટાઈલ સરખી નથી હોતી, લાઈફસ્ટાઈલમાં પ્રોબ્લેમો હોય છે, તો એ પણ આપણે સુધારી શકીએ. ઘણી વખતે આપણને રિલિજિયસ આલિમો, રિલિજિયસ સ્કોલર આપણને ઘણી વખતે એડવાઇસ આપતા હોય છે, સલાહો આપતા હોય છે. એમાં એક સલાહ છે ભ્રમણ રેખા. હવે ભ્રમણ રેખા હું બોલું એટલે તમે તો ખોવાઈ ગયા હશો, બરાબર કે નહીં? ખોવાઈ ગયા છો. ભ્રમણ રેખા એનો મતલબ એમ કે ક્યાં જાઓ છો. આપણું ભ્રમણ રેખા ક્યારથી શરૂ થાય? જ્યારથી આપણે ફોર એક્ઝામ્પલ ઘરની બહાર આપણે નીકળીએ તો આપણી ભ્રમણ રેખા શરૂ થાય. આપણે ક્યાં જાય છે એની રેખા, ડાયરેક્શન શરૂ થાય. તો એ રિલિજિયસ સ્કોલર આપણને સલાહ આપે છે કે તમારા ભ્રમણ રેખામાં 3 ચીજની તમને હંમેશા ધ્યાન રાખવી જોઈએ. પહેલી વસ્તુ એ છે કે તમે ક્યાં જાઓ છો. મારે ક્યાં જવું છે, એક હું કોની સાથે જાઉં છું અને હું ક્યારે જાઉં છું. આ આપણું ભ્રમણ રેખા બનાવશે, આ આપણું ડાયરેક્શન બનાવશે. આપણું જિંદગીનું એક ડાયરેક્શન આમાંથી મળશે જો આપણે આ સવાલો આપણે પોતાને કરશું કે હું ક્યાં જાઉં છું. અને હું જાઉં છું ત્યાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને પસંદ છે. આજે સિદ્ધાંત હઝરત અલી અલૈહિસ્સલામનો છે, કયો સિદ્ધાંત છે કે અલ્લાહને તમે હાજર નાઝર રાખો. તો સવાલ હું કરું કે હું ક્યાં જાઉં છું, તો સવાલ બીજો આવવો જોઈએ કે હું જ્યાં જાઉં છું ત્યાં એ અલ્લાહને પસંદ છે.
અને જો પસંદ ન હોય તો હું જાઉં ત્યાં નહીં જાઉં તો મારી ભ્રમરેખા જુદી થશે ને, એ ડાયરેક્શનમાં નહીં, હું બીજા ડાયરેક્શનમાં જઈશ. પછી આવે છે કે હું કોની સાથે જાઉં. એવા માણસો સાથે હું ન જાઉં કે જે માણસો મને અલગ રસ્તે લઈ જાય. જે રસ્તો મારો છે એ રસ્તા ઉપર ના, પણ એક બીજા રસ્તા કે જે ઉપરનો રસ્તો હોય એ રસ્તા ઉપર જો કોઈ લઈ જતો હોય તો મારે પૂછવું જોઈએ હું કોની સાથે જાઉં છું. અને ત્રીજું, હું ક્યારે જાઉં છું. આજે હસબન્ડ તરીકે તમારી રિસ્પોન્સિબિલિટી છે, બાપ તરીકે તમારી રિસ્પોન્સિબિલિટી છે, દીકરા તરીકે રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારીઓ છે આ બધી. આજે આપણે જ્યારે આપણને કોઈ ફોન આવે કે આવો, આપણે બહાર જાય એટલે આપણે બધી જવાબદારી મૂકીને નીકળી જાય, તો આપણી જવાબદારી જે આપણી માની છે, બાપની છે, હસબન્ડની છે, વાઈફની છે, દીકરાઓની છે, દીકરીની છે, એ તો ભૂલતા જાય છે. આપણો રસ્તો એવો હોવો જોઈએ કે આપણે ક્યારે નીકળીએ કે જ્યારે આપણી જવાબદારીઓ આપણે બધી કરી લીધી હોય પછી આપણે નીકળીએ. એક ટાઈમ આવે ફેમિલીનો, એક ટાઈમ આવે દીકરાઓ સાથે, એક ટાઈમ આવે દીકરીઓ સાથે. તમને ખબર છે આજે ફેમિલીમાં 4 ચીજોની જરૂર છે. મારો ટાઈમ છે પછી છે ને 10 મિનિટ છે તો પછી નેક્સ્ટ ટાઈમ તમને કહીશ ફેમિલીમાં શું જરૂર છે. પણ આ વસ્તુ જે છે, આ જે વસ્તુ છે એ વસ્તુ શીખવા જેવી છે કે આ હું ક્યાં જાઉં છું, કે કોની સાથે જાઉં છું અને ક્યારે જાઉં છું. હવે આ એક હકીકતની વાત છે, આ સાંભળવા જેવી છે. એક દીકરી હતી, 31મી ડિસેમ્બર હતું. 31મી ડિસેમ્બર એટલે કે ન્યૂ યર ઈવ, એ સમજો છો બરાબર કે નહીં. પછી ઓલા બધા ફટાકડા ફૂટે ને બધું થાય બરાબર કે નહીં. આ દીકરી એની મા પાસે આવી અને એને કહે છે, મા મને આજે મારા મિત્રો સાથે બહાર જવું છે. એની મા એને ના પાડી. હવે જ્યારે એની મા એને ના પાડી તો ત્યારે બોલી કાંઈ નહીં. પછી એની મા એને પૂછે છે કે કોની સાથે જાઉં છે, તો કે મારા કોલેજના મિત્રો છે ને એની સાથે. જ્યારે મા આ સાંભળીને કે મારા મિત્રો સાથે જે કોલેજમાં છે એટલે કે છોકરાઓ છોકરીઓ બધા સાથે બહાર જશું, તો એના દિલમાં એક ચીસ નીકળી. માના દિલમાં એક ચીસ બહાર નીકળી પણ દિલમાં નીકળી. હવે આમાં એક મોટો સવાલ ઊભો થાય છે કે જ્યારે દીકરાઓ અને દીકરીની આશાઓ એ હોય કે મારા મા અને મારા બાપ મારી વ્યાધિ કરે, તો મા બાપને પણ હક છે કે એને એના દીકરાઓ અને દીકરી ઉપર શંકા લઈ આવે. જો મા અને બાપ વ્યાધિ કરવા માંગતા હોય છોકરા છોકરીને, તો મા બાપનો હક છે કે દીકરા અને દીકરી ઉપર શંકા પણ લઈ આવે. આ એક મોટો સવાલ છે. આજે આપણે દીકરા અને દીકરીને આવા સવાલો પૂછીએ ને કે મને તારા ઉપર શંકા આવે છે, તો જવાબો પણ એવા મળશે, માં તું મારા ઉપર શંકા કરે છે, તું મારા મને ટ્રસ્ટ નથી કરતી. આ એક મોટો સવાલ છે, એનો જવાબ મુશ્કેલ છે. આ માં એને ના પાડે. દીકરી કે માં આજે મારો ટાઈમ છે, ફરવાનો ટાઈમ છે, તું મને મના કરે છે, હું જઈશ. માં ના પાડી પણ દીકરી ગઈ. આજે મા બાપની હાલત આપણે કહીએ ને, ઓલી સાઇન પોસ્ટ હોય ને, સાઇન પોસ્ટ જાણો છો શું? એક રસ્તો હોય એમાં સાઇન પોસ્ટ હોય ડેન્જર, બરાબર કે નહીં? આ મા બાપની હાલત એવી થઈ ગઈ છે, ડેન્જર. એટલે ગાડી જાતી હોય, આ સાઇન પોસ્ટને ખબર હોય એની પાસે નથી આંખ નથી કાંઈ. જો આંખ હોય તો એને થાય કે આ જો તો ગાડીવાળો હલાવ્યા જ કરે છે, ઓલા ડેન્જર ખાડી છે ત્યાં એમાં પડવાનો છે. મા બાપની હાલત આજે સાઇન પોસ્ટ હોય ને જેમાં લખેલું હોય ડેન્જર, એવી થઈ ગઈ છે. લાચાર, કાંઈ ન બોલી શકે. દીકરી ગઈ અને 5 ત્યાં સવારના એટલે પાછી આવી, દરવાજો ખખડાવી. અને જ્યારે માં દરવાજો ખોલી તો ધ્રુસતે દીકરી રોતી હતી અને માને બાથમાં લીધી. જો માં છે, હું તમને પહેલા કહી ગયો છું કે માં જેવો ઘોડો
આજે તમને દુનિયામાં ક્યાંય ન મળે, અને બાપ જેવો ખભો દુનિયામાં ક્યાંય ન મળે. આ મા જેવો ખોળો અને બાપ જેવો ખભો આ એક મૂડી છે, અને આ મૂડી હવે જાતી જાય છે. કારણ કે દીકરાઓ અને દીકરીને ખબર નથી પડતી કે બાપનો ખભો કેવો હોય છે ને માનો ખોળો. આ દીકરી માને પકડી લીધી ને માને પૂછે કે ચાલ બીજા રૂમમાં ગઈ ત્યાં, અને માને બધું સમજાવી કે જો આજે આવી રીતે થયું, મને કોકા કોલામાં એ લોકોએ એવી દવા નાખી કે મને બેશૂટ કરી નાખ્યા, અને પછી મારા મિત્રોએ મારી ઇજ્જત લઈ લીધી. દુષ્કે દુષ્કે રોતી હતી, મા પણ રોતી હતી. તો મા હતી ને, માનું ખોડું હતું કે છે બેટી તું યાદ નહીં કર, હું છું, તું જરાય ચિંતા ન કર, આજે હું છું, તારી સાથે જ છું. ભલે તારી અત્યારે ગેરસમજૂતી થઈ ગઈ, મિસ્ટેક થઈ ગઈ, પણ હું છું, તું યાદ નહીં કર. આ વાત જે હતી દીકરીની એ સમાજની બહાર સમાજ પાસે આવી, અને જ્યારે સમાજમાં આવી ગઈ ત્યારે ફોન કોલ ઉપર ફોન કોલ, આ હકીકતની વાત છે, ફોન કોલ ઉપર ફોન કોલ આવતા ગયા, માને પણ આવતા ગયા અને દીકરીને પણ આવતા ગયા. થાકી દીકરી માને કહે છે કે માં હવે હું થાકી, મોટું શું બતાડીશ દુનિયામાં, સમાજમાં, સોસાયટીમાં, કઈ જાતનું મોટું બતાડીશ? માં કે તું વ્યાજે નહીં કર. પણ દીકરી એટલી થાકી કે માને કહે છે કે હવે મને સુવા જવું છે. માં એના ભરોસે, પેલા એને એકલી સુવા નહોતી આપતી, માં એના ભરોસે આપી કે સુવા જા. એ દીકરી સુસાઇડ નોટ એટલે કે આપઘાતની નોટ લખી અને પોતે આપઘાત કરે, અને આપઘાતની નોટમાં લખે છે શિખામણો બધી દીકરીઓ, દુનિયામાં જેટલી દીકરીઓ છે ને એને શિખામણો આપે છે કે જો આવી વસ્તુ કોઈ દિવસ કરતા નહીં. મારી માએ મને કીધું કે તું જા ને, ક્યાં જાય છે મેં એનું માન્યું નહીં, કોની સાથે જાય છે મેં માન્યું નહીં, ક્યારે જાય છે મેં માન્યું નહીં. અને આજે વખત એવો આવ્યો કે મને આપઘાત કરવું પડે છે. મારી 2 બહેનો છે કે જે હજી એના વિવાહ નથી થયા, મારો ભાઈ છે એ બીમાર પડી ગયો છે, અને મારા મા બાપ છે એની આજે સમાજમાં ઇજ્જત પણ નથી. જો કોની સાથે જાઉં, ક્યાં જાઉં અને ક્યારે જાઉં, આપણી પાસે જો તકવા હોય, આપણી પાસે આપણે અલ્લાહને હાજર નાઝર રાખીએ તો આપણને ખબર પડે કે આપણને જ્યારે બહાર નીકળતા હોય ઘરની, આપણા દીકરાઓ દીકરીઓ આપણે પોતે, ત્યારે આપણે વિચાર કરીએ કે હું જાઉં છું ક્યાં, કોની સાથે જાઉં છું અને ક્યારે જાઉં છું. આ તકવાવાળા પાસે મળશે. એટલે હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે કે આમ બધાની રોજી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને આપી દીધી છે, આપણને બધાને આપી છે. આપણી પાસે એક સ્થિતિઓ પણ છે, અને આ સ્થિતિઓમાં તકવાવાળાઓ સફળતા મેળવશે. તકવાવાળાની કેરેક્ટરિસ્ટિક શું છે? તકવાવાળાની કેરેક્ટરિસ્ટિક પહેલી કેરેક્ટરિસ્ટિક આ આપી કે એ લોકોના બોલ મુખ્તસર છે, એ લોકોના બોલ સત્ય છે, એ લોકોના બોલ સવાબ છે. બીજું કેરેક્ટરિસ્ટિક એ છે કે એ લોકોનો લિબાસ સાદો છે, એટલે કે દુનિયામાં એટલું જ ભેરું કરશે કે જે કામનું હોય. કારણ કે ખબર છે કે આ દુનિયામાં આપણને પસાર થવાનું છે, બીજી દુનિયામાં જવાનું છે, અને આ દુનિયામાં હું એટલું જ કરીશ કે જેથી કરીને હું બીજી દુનિયામાં સરખી રીતે રહી શકું. ત્રીજું એ છે કે એ લોકો તકવાવાળાની ચાલ નમ્રતામાં છે, નમ્ર ચાલ છે. એ લોકો જ્યારે ચાલે છે ત્યારે એ લોકો નમ્રતામાં ચાલે છે. નમ્રતામાં કોણ ચાલે? કે જેની પાસે નમ્રતા હોય. અભિમાન એ લોકોમાં નથી હોતું. તમે જુઓ છો અભિમાની કેવી રીતે ચાલે? અભિમાનીની ચાલ તમે જુઓ છો? અભિમાની બહુ ગુસ્સેથી ચાલતા હોય ને, એ લોકો જ્યારે ચાલતા હોય ત્યારે એ લોકોના પગ ગુસ્સેથી હોય, જેમ કે મારે જેવું કોઈ છે નહીં. અને એ લોકોનું મોઢું છે ને, આ પહાડો છે ને, પહાડો એની સાથે કોમ્પિટિશનમાં હોય કે હું મોટો છું કે તું મોટો છે. તકવાવાળા માણસોની ચાલ હંમેશા નમ્રતા. એટલે આ ખુતબે મુત્તકિયામાં આપણને ઘણું બધું જાણવાનું મળ્યું, અને એ આપણી જિંદગી સારી કરવા માટે છે.
અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.